બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણોમાં ફેરફાર. બરોડા ક્રિકેટ એસોસિએશન BCAની આગામી ચૂંટણી પહેલાં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ એકજૂટ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બંને જૂથ હવે વર્તમાન પ્રમુખ પ્રણવ અમીન સામે મળીને ચૂંટણી લડશે. આ બેઠક દરમિયાન રાજવી પર સમરજીતસિંહ ગાયકવાડ અને ડોક્ટર દર્શન બેંકરનું જૂથ થયું હોવાનું જણાવ્યું હતું. BCAના અનેક પૂર્વ હોદ્દેદારો અને સભ્યો પણ આ નવા ગઠબંધનમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. આવનારી ચૂંટણી 15 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. રાજવી સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે ક્રિકેટના હિતમાં અમે એકજૂટ થયા છીએ. મેનેજમેન્ટમાં વધુ પારદર્શકતા લાવવી છે અને BCAની ટીમ વધુ સારું પ્રદર્શન કરે તે માટે પ્રયાસ કરીશું. તેમણે ઉમેર્યું કે જો તેઓ સત્તામાં આવશે તો BCA અને વધુ આગળ લાવવા માટે કામ કરવામાં આવશે. આ તરફ BCAમાં હાલ કુલ 1800 સભ્યો હોવાનું પણ જણાવ્યું છે. અગાઉ સમરજીતસિંહ પ્રણવ અમીનના જૂથ સામે જોડાયેલા હતા, પરંતુ હવે તેઓ સત્યમેવ જયતે ગ્રુપમાં જોડાયા છે, જેના કારણે ચૂંટણીમાં ફરી પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ સમરજીત જૂથ તરફથી દર્શન બેંકર પ્રમુખપદના ઉમેદવાર રહેશે, જ્યારે પ્રણવ અમીન જૂથ તરફથી કિરણ મોરે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે. આ બેઠકમાં નયન મોગિયા, મુનાફ પટેલ, ઇરફાન અને યુસુફ પઠાણ, કોનાર વિલિયમ્સ તથા જેકોબ માર્ટિન જેવા જાણીતા ક્રિકેટરો હાજર રહ્યા હતા. સમરજીતસિંહે જણાવ્યું હતું કે જે ક્રિકેટ સાથે હશે તેની સાથે હું રહીશ. ડોક્ટર દર્શન બેંકરે ઉમેર્યું હતું કે લોકોની માંગ છે કે એરપોર્ટનું નામ સયાજીરાવ ગાયકવાડના નામે હોવું જોઈએ અને જો અમે સત્તામાં આવીશું તો સ્ટેડિયમનું નામ મહારાજા સયાજીરાવ સ્ટેડિયમ રાખવામાં આવશે. આ BCA ચૂંટણી માટે આ કોલેબોરેશન સત્યમેવ ગ્રુપ અને અમારા ગ્રુપ સાથે આવવામાં એક જ પોઈન્ટ છે કે અમે ક્રિકેટ સુધારવાનું છે, મેનેજમેન્ટ વધારે ટ્રાન્સપેરન્ટ કરવાનું છે. એ ઘણા બધા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર્સો જેમને હજુ સુધી મેમ્બરશિપ BCAને નથી આપી, એ પણ અમારી ઈચ્છા છે કે અમને આપવામાં આવશે. અને ખાસ કરીને બરોડા ક્રિકેટ એસોસિએશનોના ટીમો વધારે ટુર્નામેન્ટો બનાવે, નેશનલ ચેમ્પિયનશિપ જીતી શકે એવી ઈચ્છા રાખીને અમે બધા સાથે આવ્યા છે. અને બધાનું એક જ ઇન્ટરેસ્ટ છે કે આપણા ક્રિકેટ બરોડા ક્રિકેટને આગળ લઈ જવા માટે, અને એના માટે અમે બધા સાથે આવ્યા છે. જો આ એક એસોસિએશન 1800 મેમ્બરોનું એક એસોસિએશન છે. બધા જ મેમ્બર છે, જે મેમ્બર છે એ જ ઊભા રહી શકે છે. અમે પ્રયત્ન કર્યો કે આગળ જતા જે કંઈ ઇસ્યુઝ હતા એને ફિક્સ કરવા માટે અમારું એક સજેશન હતું. અમારા માટે અમારી ઈચ્છા હતી કે જે કોઈ જવાબદારી ખાસ કરીને હોદ્દેદારોમાં જે કોઈ વ્યક્તિઓ ઉભા રહેશે, એક્સપિરિયન્સ અને જે ક્રિકેટની માહિતી છે એવા લોકો હોવા જોઈએ. અને રેપ્રેઝન્ટેશનને લઈને પણ એમાં આ જે અમારા ટોક્સમાં એ અનફોર્ચ્યુનેટલી એ થઈ નહીં શક્યું. એટલા માટે હવે જેમને ક્રિકેટ અને BCAને ક્રિકેટને આગળ લઈ જવામાં ઇન્ટરેસ્ટ છે એવા બધા અમે સાથે આવ્યા છે અને હવે ઇલેક્શન મોડમાં છે. સાહેબે કીધું કે જો અમે સયાજીરાવ જે કર્યું છે બધું છે. આ હોટેલ પર સયાજીરાવ નામે છે. હવે બધા શહેરની માગણી છે કે એરપોર્ટ પર સયાજીરાવ મહારાજના નામે એક એમના નામેથી આપણે ઓળખીએ. હવે એ ગવર્મેન્ટનો વિષય છે, આ વિષય એસોસિએશનનો છે. એસોસિએશનના મેમ્બરો બધા એમનો ઇન્ટરેસ્ટ હોય કે સયાજીરાવ નામ પર આ નામ આપીએ સ્ટેડિયમને, તો પછી આ એક એસોસિએશનના મેમ્બરનો વિષય છે.
અને અમે ખુશ છે કે આવું કંઈક થઈ જાય તો